તો મિત્રો, આજે તારીખ 10 એપ્રિલ 2026 અને વાર થયો છે શુક્રવાર. તો આજના તાજા અને મુખ્ય સમાચારો ઉપર એક નજર કરીએ. તો આજના સમાચાર તમે ક્યાંથી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં જણાવજો. ગુજરાતના ઇતિહાસમાં હર્ષ સંઘવી એફઆઈઆર મંત્રી તરીકે ઓળખાશે. મનોજ સોલઠિયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધવા અને ધરપકડ કરવામાં આવતી હોવાનો આક્ષેપ મનોજ સોરઠિયાએ કર્યો છે. એએપી નેતાઓ પર આજે 3 એફઆઈઆર અને 1 ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ એવો કટાક્ષ કર્યો છે કે હર્ષ સંઘવી ગુજરાતના ઇતિહાસમાં એફઆઈઆર મંત્રી તરીકે ઓળખાશે. ભાજપના નેતાઓમાં જો થોડી ઘણી શરમ હોય તો 30 વર્ષના કામનો હિસાબ પ્રજાને આપો અને વોટ માંગો. દાહોદ નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 2ને જ રિપીટ કરાયા. બાકીના બધા 34ને ભાજપે પડતા મૂક્યા. વડોદરા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરતું ભાજપ. ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લા પંચાયત અને વડોદરા જિલ્લામાં સમાવેશ થતા તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બાને તોડી પંચાયત ઘર બનાવવા સામે ગ્રામજનોએ ચડાવી બાઈઓ. ગુજરાતમાં આ વર્ષે ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. હવામાન બાબતોના જાણકાર અંબાલાલ પટેલે ગરમીને લઈને અકળાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મત મુજબ આ વર્ષે ગુજરાતમાં ગરમીનો પારો 46 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આટલી બધી લોકો માટે મુશ્કેલીજનક સાબિત થઈ શકે છે. આસામમાં 85%, કેરળમાં 78% અને પુડુચેરીમાં 86% મતદાન. 2 રાજ્યો અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઐતિહાસિક વોટિંગ. હવે 23 એપ્રિલે તમિલનાડુની તમામ બેઠકો પર અને પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. ઝકરબર્ગની મેટાએ નવું એઆઈ મોડેલ મ્યુસ્પાર્ક લોન્ચ કર્યું. મેટા સુપર ઇન્ટેલિજન્સ લેબ્સ દ્વારા તૈયાર કરાયું. થોડા સમયમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને મેસેન્જરમાં એઆઈ એસિસ્ટન્ટ તરીકે જોવા મળશે. અબજો ડોલરના ખર્ચે તૈયાર થયેલ મોડેલને ચેટ જીપીટીને ટક્કર આપવા માટે તૈયાર કરાયું છે. વોલ્ટ ડિઝની કંપનીમાં ખર્ચ ઘટાડવા 1000 કર્મચારીઓની છટણી થશે. 2.31 લાખ કર્મચારીઓમાંથી 1%ને અસર થશે.